વેલકમ ગાઈઝ. આજે રવિવાર છે અને વ્લોગ એટલા માટે બનાવવામાં આવું છું. એનું કારણ છે કે ઉત્તરાયણ હજી કમસે કમ ને 15 થી 20 દિવસની વાર છે. પણ તમે જો માહોલ ખાલી જોશો ને તો ખાલી જો હજી 15-20 દિવસની લોકોને છે ને દિવાળી કરતા ઉત્તરાયણની વધારે રાહ હોય. અને ખાસ કરીને નાના નાના ટાબરિયાઓને તમે જો પતંગ સારો લાગે. પવન જ નથી, ધકતો જ નથી. ઓલા નાખી દીધો નીચે. પકડ પકડ પકડ. શું કરો તમે? પતંગ ભેરવાઈ ગયો. આમ મેં પતંગ ભેળવાનો છે ને આ ભાઈ મહેનત કરે છે. આ લાડુ ને દીધો ને એમાં કીધું નહીં હેઠો આવ્યો. આ મારા લાડુ બેન છે. આ ગુકો તો દોરી ખે મૂકી જા. તો ખાસ આજે બસ આજ બ્લોગ હતો. આજે અત્યારના કેટલા પતંગ છે લોકોને છે ને સૌથી વધારે ઉત્તરાયણ ની વધારે રાહ છે. ખબર નહીં. મૂકી દે મૂકી દે. વાત છે નથી લિફ્ટ આવ્યો મે કપાઈ ગયેલો છે વાઈટ પતંગ. હા દોરી ઉપર કરી. હાલો ભાઈ ના પતંગ નીકળી ગયો પાછો. આપો 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 આપો. શું છે તારે? શું છે બોલામાં શું જોઈ? બોલ. પતંગ પતંગ હે પતંગ જોઈ. લાડુ બેને પતંગ કાપી નાખ્યો છે. આજે વાતાવરણની વાત કરું ને તો વાતાવરણ તમે જુઓ કેટલું મસ્ત વાતાવરણ થયું છે. સુરત દાદા એકદમ જબરદસ્ત લાગે છે. આઈ હોપ કે મારો વોઇસ તમને ક્લિયર આવતો હોય કેમ કે માઇક યુઝ નથી થતું. ડાયરેક્ટ ઘરેથી આ યુઝ કરું છું. અત્યારમાં બ્લોગ બનાવું છું. મને લાગે આ જીઓનો ટાવર આ ઉત્તરાયણમાં નડવાનો છે. ટાવરિયાઓ પતંગ ચગાવી રહ્યા છે. આઈ હોપ કે તમે પણ પતંગ ચગાવતા હોય અને મને ખાસ કરીને જણાવજો કે તમારી સિટીમાં ઉત્તરાયણનો કેવો માહોલ રહેવાનો છે. અને હા, અમે ઉત્તરાયણને સ્પેશિયલ પણ એક વ્લોગ બનાવવાના છીએ. ને સાથે જણાવી દઉં કે આવા અવનવાર વ્લોગ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કાંઈ નહીં, મળીએ બીજા વ્લોગમાં. આવજો.